જેમની વંદના હૃદયસ્થ અવિનાશ વ્યાસ એવોર્ડ દ્વારા આપણે કરી એવા મારા ખૂબ જ પરમ સ્નેહી આદરણીય મનહરભાઈ ઉદાસ, સાથે સાથે જે બે યુવા પ્રતિભા જેમની વંદના આપણે કરી, ભાઈ અમિત શાહ અને કવિ અનિલ ચાવડા, જેમના આવા રૂડા મનોરથ દ્વારા આ બે પ્રતિભાને એવોર્ડ અપાય છે એવા હરીશભાઈ, વડીલ શ્રી ગૌરાંગભાઈ, વિક્રમભાઈ અને અંકિત માટે પુષ્કળ તાળીઓ. આજના કાર્યક્રમના આરંભે આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાય બાપાએ પ્રારંભ કર્યો અને આપણે આ યાત્રામાં અહીંયા પહોંચ્યા છીએ ત્યારે શબ્દ, સૂર અને સ્વર આ ત્રણેયનો અહીંયા સમન્વય છે. दो नदियों का मेल अगर इतना पावन कहलाता है, આવું એક ફિલ્મનું ગીત છે. આખું આવડે છે પણ ગાઈશ નહીં, નહીતર વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો છે. મને હમણાં જ રાકેશ કહેતો હતો કે એક ભાઈએ પૂછ્યું કે આ વેલેન્ટાઇન ડે ઉજવવા માટે શું કરવું, એટલે કોઈ એને કીધું તારે કોઈની સાથે મિત્રતા છે, કોઈની સાથે ક્યાંય ફરવા ગયો છે, કોઈને ક્યારેય ફૂલ બૂલ આપ્યું છે? એને કીધું કે એવું તો કાંઈ કર્યું નથી. તો કે તો હનુમાન જયંતિ ઉજવ. બાપ શબ્દ, સૂર અને સ્વર આ ત્રણેયનો સમન્વય આ કાર્યક્રમમાં અથવા તો આવા કાર્યક્રમો જ્યાં યોજાય છે એમાં થતો રહ્યો. 12 વર્ષ યાત્રા સમન્વયે કરી. હું મારી ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. શબ્દ એ શાસ્ત્રની દૃષ્ટિએ, વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ આકાશનું છોરું છે. એ આકાશનું બાળક છે. સ્વર એ શાસ્ત્રના આધારે અને શાસ્ત્રથી પર, જેને આપણે અધ્યાત્મ કહીએ છીએ, એ અધ્યાત્મના આધારે સ્વર એ ઈશ્વરનું બાળક છે. અને સૂફી અભિપ્રાય પ્રમાણે કહું, સૂફીઓના મત પ્રમાણે કહું તો સૂર એ નૂરનું સંતાન છે. આ ત્રણેય બહુ જ ઊંચા ઘરાનાથી આવે છે. મને હંમેશા એવું લાગ્યા કરે કે શબ્દ વડે આપણે બીજાને છેતરી શકીએ, પણ શબ્દને ન છેતરી શકીએ. કારણ કે શબ્દ બ્રહ્મનો પર્યાય છે. શબ્દને છેતરવા જઈએ ત્યારે આપણા ઉપર મરમાળું હસે છે. આપણા દેશનો શબ્દ
બચપણની નિખાલસતા ધરાવે છે, યૌવનનો જુસ્સો પણ સાચવી રાખ્યો છે, અને એ શબ્દે પ્રૌઢતાની મહિમા પણ વધારી છે. એવા શબ્દની અહીંયા પ્રતિ વર્ષ ઉત્સવના રૂપમાં પૂજા થાય છે. નૂરમાંથી પ્રગટતો સૂર, એ જ શબ્દ મારે કહેવા છે કે સૂર દ્વારા આપણે બીજાને છેતરી શકીએ, પણ સૂરને ન છેતરી શકીએ. કારણ કે સૂરને જો છેતરવા જઈએ તો પેલો શ્રાપ સૂર નથી આપતો, પણ આપણે જ આપણને આપીએ છીએ કે આપણે અસુર થઈ જઈએ છીએ. અને સ્વર એ ઈશ્વરનું સંતાન છે. એને જો આપણે કોના કોના નામ લઉં તો રહી જાય, પણ કેટલી મોટી સેવા કરી છે આ સ્વરકારોએ, આ સૂરના ઉપાસકોએ, આ શબ્દ સાધકોએ. પણ એ સ્વર બાળક રમત કરે એમ રમત કરે તો બહુ ખીલે, પણ હોશિયારીપૂર્વક જો રમત કરવા જાય તો ઠેબે ચડે, ક્યાંક ગોઠણ છોલાય. અને એ બધા સ્વરકારોને ખબર છે કે આ બાળકની જે હળવાશથી રમતું હોય. ઈસાઈ ધર્મમાં સંતની એક વ્યાખ્યા છે. સંત કોને કહેવાય? આમ તો શાસ્ત્રના આધારે હું પણ ઘણું કહી શકું, પણ ઈસાઈ ધર્મની આ વાત મને બહુ ગમે કે સંત કોને કહેવો. ત્યારે એક જ વાક્યમાં સંતની પરિભાષા આપે છે કે સંત એને કહેવો કે આપણે ઘરે આવે ત્યારે આપણને એમ લાગે કે પાડોશમાંથી કોઈક બાળક રમવા આવ્યું છે. આથી વિશેષ સાધુની વ્યાખ્યા ન હોઈ શકે. સ્વર, શબ્દ અને સૂર એ કંઈક બહુ જ ઊંચા ઘરાનાથી ઉતરે છે. અને જયારે ઉપરથી આવે છે ત્યારે નીચે કેટલું પ્રગટાવે છે, નીચે કેટલી કૂપળો ફૂટે છે. જેના જેનામાં આ ત્રણ આવ્યા એનામાં કેટલું ઉગ્યું. અને એ ઉગાવાએ આપણને કેટલા માતબર કર્યા. એ માતબરતા કાયમ વધતી રહે એટલા માટે આ સમન્વયનો પ્રયાસ, એને ફરી વખત મારી પ્રસન્નતા અર્પણ કરું છું. અને મારી પ્રાર્થના જો ત્યાં પહોંચતી હોય, મને ખબર નથી, કર્યા કરું છું પણ પહોંચે છે કેમ ખબર નથી, પણ જો પહોંચતી હોય તો આ સમન્વય શ્રેયાંશભાઈ, પરિમલભાઈ આવા વડીલોની છાયામાં કાયમ અકબંધ રહે. હમણાં હું પરિમલ શ્રેયાંશભાઈને કહેતો હતો, અંકિત હતો, અમારે ગામડામાં એમ કહેવાય બપોરે લોકો રોટલા ખાધા પછી ખાટલો પાથરી કલાકે આડે પડખે થાય, પણ ખાટલો અંધેરાની છાયામાં ન નખાય, કારણ કે એમાં કાયમ છાયો નથી રહેતો, આવે એમ જતો રહે. એટલે એવે છાંયે જો ખાટલો રાખે ને તો ઘડી ઘડી ખાટલા ફેરવવા પડે, આ બાજુ લઈ જવો પડે, વળી પાછો તડકો આવે. એટલે કારણ કે અંધેરો એટલે મારી ભાષામાં બોલું છું, તમને અંધેરાની ખબર નહીં હોય કે અંધેરો શું છે. બટકણી જાત એને અંધેરો કહેવાય. માણસ મળે તોય કેવું સારું છે. ક્યા બાત હે, ક્યા બાત. શાંતિથી 2 કલાક ઊંઘ લેવી હોય તો ઘેઘૂર વડલાની છાયામાં ખાટલા નાખવા, જેથી કરીને ઘડી ઘડી આપણે એને બદલવું ન પડે. તો આ વડીલોની છાયામાં આ સમન્વય આમનમ 12 વર્ષથી ચાલે છે. શું અંકિત કીધું 12મું તો શું થયું? 10+2. આ બધું નવું આવી ગયું યાર, એટલે મને સમજ. હા, એટલે હવે સીધા કોલેજમાં.
પાસ કોણ કરે છે એ તો મને કહો. યાર હું શિક્ષક રહ્યો છું એટલે જાણું તો ખરું કે કોણ એક પછી એક, પણ સાહેબ આવા કામ કરે ને એને અમારા જેવા શિક્ષકો પાસ ન કરી શકે. કોઈ પરમ તત્વનો આશીર્વાદ પાસ કરે, અને પરમનો આશીર્વાદ મળે ત્યારે જવાબદારી આપણી બહુ વધતી હોય છે. છલ વગરનો શબ્દ, આસુરી વૃત્તિ વગરનો સૂર અને ઈશ્વર દત્ત સ્વર, આ ત્રણેય જ્યાં ભેગા થશે ત્યાં અદ્ભુત સમન્વય હશે. ત્યાં અદ્ભુત. અહીંયા આમ તો પ્રયાગમાં ગંગા ને યમુના બે નદી મળે, ત્યાં બે નદીઓ તો સ્પષ્ટ દેખાય છે. ગંગા ગૌર છે, યમુના શ્યામ છે, સરસ્વતી દેખાતા નથી, એ ગુપ્ત વહે છે પણ છે. પણ સમન્વય આદિ આવા એક કાર્યક્રમોમાં મને એમ લાગે છે કે સરસ્વતી પણ પ્રગટ થઈ રહી છે. અને એ સરસ્વતી એવી રીતે વહે છે કે જેના પ્રવાહને જોઈને ગંગા પણ રાજી થાય છે, યમુના પણ રાજી થાય છે. એવો એક સમન્વય પ્રતિવર્ષ મને તમને આનંદ આપી જાય છે. આ સમન્વય બચપણું સાચવી રાખે, એટલે કે આરપારતા સાચવી રાખે. આ સમન્વય યુવાનીનો જુસ્સો સાચવી રાખે, નૂતન રહે. અને આ સમન્વય ધીરે 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 પ્રૌઢતા ને પણ પામે. અને વધારે ને વધારે અમદાવાદ ભાગ્યશાળી છે કે આવા કાર્યક્રમો થયા જ કરે. અને આ વ્યવસ્થા અંકિતે સારું કર્યું કે આટલી બધી શક્તિ આમાં કામે લાગે છે, આપણને ખબર પણ ન હોય. આટલા સાજિંદાઓ, આટલા દરેક રીતે આ બધાને અહીંયા બોલાવીને પુષ્કળ તાળીઓ જે પડાવી, પુષ્કળ તાળી, એક વખત પુષ્કળ તાળી. છેલ્લે એટલું જ બાપ, એક વાત હું હંમેશા કયા કરું છું, કથા સાંભળનારાઓએ તો સાંભળી જ હશે, પણ વ્યસ્તતાને લીધે જે કથા ન સાંભળી શકતા હોય અથવા તો રસ રુચિ ન હોય એવું પણ બને. મને ઘણા કે બાપુ તમે આ વખતે મારું નામ કથામાં લીધું હતું, મને કોઈનો ફોન આવ્યો, હું તો સાંભળ્યું નહીં, પણ મેં કીધું તું અડધો કલાક બેસતો તો તારું બગડી શું જાય. હું તો ઘણાના નામ લઉં છું બાપ, જેની પાસેથી મને સત્ય સાંભળ્યું એને હું નમન સાથે વ્યાસપીઠથી ઋણ અદા કરતો હોઉં છું. તો જે સાંભળે છે એને ખબર છે કે એક માણસનો ઘોડો ખોવાઈ ગયો. તમે સાંભળ્યું છે, પણ કદાચ ન સાંભળ્યું હોય દાદ નહીં આપતા, ન સાંભળ્યું હોય એ પણ દાદ ન આપે. કારણ કે અમુક વસ્તુ એવી છે કે જેને દાદ આપી શકાતી નથી, ચૂપ થઈ જવાય. ઘોડો ખોવાઈ ગયો. ચોટીલા પાંચાળ પ્રાંતનો તેજસ્વી ઘોડો હતો. પછી બધા અફસોસ વ્યક્ત કરવા જાય કે આવો તમારો ઘોડો ખોવાઈ ગયો અને તમે પ્રસન્ન કેમ છો? ટૂંકો જવાબ આપ્યો છે કે હું એટલા માટે પ્રસન્ન છું કે ઘોડા ઉપર હું નહોતો, નહીતર હું પણ ખોવાઈ ગયો હોત. સાહેબ, ઘોડો ખોવાય એનો વાંધો નથી, સવાર ન ખોવાવો જોઈએ. ક્યા બાત હૈ. મિત્રો, પ્રતિવર્ષ બાપુની ઉપસ્થિતિ થાય છે અને અમે એ જ રીતે આ કાર્યક્રમને નક્કી કરતા હોઈએ છીએ.
હોલ પછી શોધીએ છીએ, માહોલ તો અમને મળી જ જતો હોય છે. અને એક જ એડમાં આપ સૌ જે રીતે અમને સાથ આપો છો, આ વર્ષે તો એટલા માટે અમે એવી વ્યવસ્થા કરી હતી બાપુ કે જે સવારે 5:30 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા હતા. 2 ટિકિટ માટે ઊભા રહે એવું દ્રશ્ય મેં જોયું 5:30 વાગ્યાથી. અને અમે આ વખતે ટિકિટના સંદર્ભે એટલી પારદર્શકતા રાખી કે કોઈને પણ 10 ટિકિટથી વધારે ન મળે, જેથી કરીને અમે વધારે લોકો સુધી પહોંચી શકીએ. જેમ જેમ ભીડ વધતી ગઈ એમ ઓછો કરતા ગયા નિર્ણય. 8 ટિકિટ આપી, 6 ટિકિટ આપી, પછી લાઈન ઓછી થતી ગઈ એમ વધારતા પણ ગયા, પણ બને ત્યાં સુધી એવું કરતા ગયા જેથી કરીને સાચા અર્થમાં સમન્વય થઈ શકે. આ બધું ખાનગી એટલે છે જ નહીં, કારણ કે આમાં દીવાનગી છે, એટલા માટે હું તમારી સાથે વાત કરું છું. પણ તમે આવો છો ને એટલે આખી વાત બહુ બદલાઈ જાય છે. અને બહુ જ અગત્યની વાત એ છે કે પરિમલભાઈ એમની વ્યસ્તતામાંથી અહીંયા આવે છે, એ પણ અમારા માટે એટલી મોટી વાત છે. તો આવો આ આત્મીય અનુભૂતિ માટે એકવાર આપણે જેમની ત્રિકાળ સંધ્યા કરીએ, ત્રણેય મિત્રો માટે ખૂબ જોરદાર તાળીઓનો વિવેક પ્રગટ કરીએ અને આ કાર્યક્રમને આત્મીય વિધિને અહીંયા પૂર્ણ કરીએ. અનિલ ચાવડા, ભૂમિક શાહ અને મનહર ઉદાસ, એમનો ખૂબ ખૂબ આભાર. અને આપ સૌ મિત્રોને વિનંતી કે આપ મંચની સામે આવશો.